તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ આપણા બનીને ત્યાં. અહીંયા લાઇટનું એમને ફિટિંગ કરવાનું હતું, તો ત્યાં આપ્યું તો લગાવી દીધી છે બહાર. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ ચેનલનો 147મો દિવસ અને અત્યારે આપણે છે દુકાને. અને આજે જે આપણે કાલે બોર્ડ બનાવ્યા એનું વાયરિંગ બાકી હતું, એ વાયરિંગ બતાવીશું આજે. તો અહીંયા બધા બોર્ડ પડ્યા છે, અહીંયા પણ તો એનું વાયરિંગ આજે કમ્પ્લીટ કરીશું. કાલે વાયર હતો નહીં આપણી જોડે, તો આજે મંગાવ્યો હતો અને હવે એનું વાયરિંગ કરીશું. તો ચલો હું ફટાફટ બોર્ડનું વાયરિંગ કરી નાખું. મિત્રો બ્લોગમાં નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બ્લોગને લાઈક કરી નાખજો. તો મિત્રો અત્યારે આપણે લાઇટના બોર્ડનું કામ કરી નાખ્યું છે ચાલુ, કારણ કે તે દિવસે જ બાંધી દે પણ વાયર હતો નહીં, તો આજે આપણે મંગાવ્યો છે. અને આ છે 5 પિનનું બોર્ડ, મોડ્યુલર કોપરનું વાયરિંગ આવશે. તો ચલો આપણે ફટાફટ આ બોર્ડનું વાયરિંગ પતાવી દઈએ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છે જમવા માટે. જમવામાં છે આજે બટેકાનું શાક છે અને કેસર કેરી છે અને ઘણો બધો નાસ્તો પણ છે. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ અને પછી જઈએ દુકાને. હજુ બોર્ડનું ઘણું કામકાજ બાકી રહ્યું છે. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ આપણા બનીને ત્યાં. અહીંયા લાઇટનું એમને ફિટિંગ કરવાનું હતું, તો ત્યાં આપ્યું તો લગાવી દીધી છે બહાર. હવે અંદર લગાવવાની બાકી છે અને આપણે બોર્ડનું વાયરિંગ કર્યું છે, એટલે ડાયરેક્ટ બોર્ડ ફિટ કરવાના રહે. તો મિત્રો આપણે બધું લાઇટ ફિટિંગનું કામ પતાવીને આવી ગયા છે ઘરે. બધું એટલે કે આપણે જે હતી એ બધી પાઇપો નાખી દીધી છે, પટ્ટી અને લાઇટના બોર્ડ જ્યાં આવતા હતા એ બોર્ડ નાખ્યા છે. પછી લાઇટના હોલ્ડર અને પંખા માટેનું બધું મૂકી દીધું છે. અને ટાઈમ થઈ ગયો તો 8 વાગી ગયા હતા, એટલે અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે. તો હવે કાલે સવારમાં વહેલા જઈશું આપણે વાયરિંગ કરવા માટે. તો હવે ચલો આપણે ઘરે આવી ગયા છીએ, તો જમવાનો પણ ટાઈમ થઈ ગયો, તો ફટાફટ જમી લઈએ અને પછી આવી દુકાને. તો મિત્રો જમીને આપણે આવી ગયા છીએ દુકાને અને હવે બેસશું. અને હજી દૂધની ગાડી પણ નથી આવી, તો આપણે એને ફોન કરી કે કેટલી વાર છે. તો ચલો દૂધની ગાડી આવો પછી દૂધ લઈ લઈએ અને એને ફ્રીજની અંદર મૂકી દઈએ. તો મિત્રો અત્યારે આપણે જે ગાડી બનાવવા મૂકી છે આપણા મામાને ત્યાં, શાહપુર ગૌતમ મામાને ત્યાં. તો ત્યાંથી વિડીયો આવ્યો તો આપણી ગાડીનું કામ થઈ ગયું છે ચાલુ. અને હવે 5-6 દિવસની અંદર આપણી ગાડી પણ મળી જશે. વિડીયો બતાવું કે કઈ રીતનું કામ છે એ મને કોમેન્ટ કરજો. તો જો હવે વિડીયો ચાલુ છે ગાડીનું. તો મિત્રો આપણી ગાડીનું કંઈક આ રીતનું કામ ચાલુ થયું છે અને 1 દિવસની અંદર આટલું કામ થઈ ગયું છે. હજુ ઘણું બધું કામ આપણું બાકી છે, તો મિનિમમ 6-7 દિવસ તો લાગશે કલર ને બધું થતા. તો મિત્રો કેવી ગાડી બની છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો કેવો વિડીયો લાગ્યો એ મને નીચે કોમેન્ટમાં જણાવજો. અને હજુ તો આજે ખાલી કામ ચાલુ થયું છે, આ તો ખાલી ટેલર છે, પિક્ચર હજુ બાકી છે. તો 5-6 દિવસની અંદર કામ કમ્પ્લીટ થઈ જશે અને પછી આપણે જઈશું આપણી ગાડી લેવા માટે. તો ચલો ગાઈસ, હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો આજનો અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા બ્લોગમાં. બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ. અને મિત્રો કાલે પણ આપણે જવાનું છે આપણા બનીને ત્યાં. હજુ ત્યાં વાયરિંગ બાકી છે, એ બધું કમ્પ્લીટ કરવાનું છે. તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં.